સ્માર્ટ મીટર મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા. સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા આજરોજ વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદ યોજીને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે વિવિધ મુદ્દે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ તેમજ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ, પ્રજા લાંબા સમયથી રાહ જોઈને બેઠી હતી કે મોંઘવારીમાંથી ક્યાંક રાહત મળે. બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે, ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે. એમાં ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા હતા. પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે. આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય, બાળકોની ફી ભરવાના પૈસા ના હોય, મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય, ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ. ગુજરાતમાં સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં 1.64 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે. અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન A to Z ના નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ 300 રૂપિયાનું બેલેન્સ રાખવું પડે. 1.64 કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના, 300 રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર 500 કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો, લૂંટવાનો કારસો છે. બીજા અનેક રાજ્યો છે જ્યાં વિપક્ષી સરકાર છે, ક્યાંક 100 યુનિટ ફ્રી છે, ક્યાંક 200 યુનિટ ફ્રી છે. સરકારે મીટર લગાવવાની સાથે સાથે જો પ્રોત્સાહન રૂપે 200 યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવ્યા હોત તો આવકાર્ય છે, પણ કોઈ રાહત નહીં આપવાની, પણ સ્માર્ટ મીટરના નામે લૂંટવાના એ આ સરકારની નીતિ હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આજે મોંઘવારીનો માર સહન કરેલી ગૃહિણીઓ ઘર ચલાવવું કેમનું એ મુશ્કેલીમાં છે. ત્યારે આજે જે વિરોધ ઠેર ઠેર થઈ ગયો છે, ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગલસૂત્ર વેચાવી નાખવાનો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે. અને બીજી બાજુ જ્યારે સ્માર્ટ મીટરનો હજુ તો પાયલોટ પ્રોજેક્ટ થયો હતો તો ફરજિયાત શું કામ કરવામાં? સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ? તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે, જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે. પણ દરેકને ધાક ધમકી, દબાણ ને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ, દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલા જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે, મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે, એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે, પહેલા કરતા અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે. વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી 1000 રૂપિયાનું માસિક બિલ આવતું હતું. એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોજના 350 રૂપિયા જેટલા કપાય. ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે 2 મહિનાના 4500 રૂપિયાનું બિલ આવતું હતું. એના બદલે આ સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા. ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું, કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ. તો અમારી માંગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે. શું કામ
સ્માર્ટ મીટર ફરજિયાત રાખ્યા છે. સ્માર્ટ મીટર પર ટેકનોલોજીની વાત કરો છો, રિચાર્જની વાત કરો છો, તો મોબાઈલમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડ ના ઓપ્શન હોય છે. તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડ ના ઓપ્શન શું કામ નથી? સાથે સાથે આમાં રિચાર્જ કરાવવું પડે. જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઈટો બંધ થઈ જાય. બાળકોને ભણવાનો સમય હોય, રસોઈનો સમય હોય, પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું તો તાત્કાલિક લાઈટ બંધ થઈ જાય. અને આ રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટફોન જોઈએ. ગરીબ અત્યારે સ્માર્ટફોન ક્યાંથી લાવે? તો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે. તો શું સરકાર સ્માર્ટફોન આપવાની છે? અરે આવા જે તગલગી નિર્ણયો થાય છે અને એની સામે જે વિરોધ છે એને લઈને અમારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલા 200 યુનિટ વીજળી ફ્રી આપો. તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય લગાવે, જેને ના લગાવવા હોય ના લગાવે. તમે એને ફરજિયાત ના કરો. અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે પ્રશાસન, પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વિરોધ વંટોળ ઉભો થયો છે, જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતર્યા છે, તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે. આવનારા સમયમાં પ્રજાને લૂંટવા વાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે. અને સરકારની આ જોહુકમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें